મંતવ્ય ન્યૂઝની ટીમ અમરેલીના બાબરા ખાતે પહોંચી છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે સવારથી જ અલગ અલગ જિલ્લાઓની અંદર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહી છે, ત્યારે બાબરામાં પણ મતદાન શાંતિપૂર્ણ માહોલની અંદર થઈ રહ્યું છે, તેના મહત્વના સમાચાર તો સંવાદદાતા આયુષી જોડાઈ ચૂક્યા છે। જી આયુષી, જે રીતે અમરેલીના બાબરાની અંદર મતદાન થઈ રહ્યું છે, કઈ પ્રકારનું માહોલ છે અને મતદાન મથક પર કઈ પ્રકારે મતદાતાઓ છે તે ત્યારે જોવા મળી રહ્યા છે? જે રીતે નગરપાલિકાનું મતદાન છે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં ચૂંટણી વિભાગ દ્વારા તમામ આયોજન છે તે કરવામાં આવ્યા છે। ત્યારે અમે પહોંચી ગયા છીએ જે બાબરા નગરપાલિકા છે, ત્યાં જોઈ શકાય છે દ્રશ્યોમાં કે મતદારો છે તેમાં ઉત્સુકતા છે, જાગૃતતા છે તે જોવા મળી રહી છે ને તેઓ મતદાન કરવા માટે મતદાન મથકની બહાર આવી પહોંચ્યા છે। જે રીતે હવે 1 જ કલાક જેટલું જે મતદાનનો સમય બાકી છે, પરંતુ તેમ છતાં પણ મતદારો જે છે તે એક બાદ એક આવી રહ્યા છે અને પોતાનો મત અધિકાર ઉપયોગ છે તેઓ કરી રહ્યા છે। મતદારો જે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું। જે રીતે આપ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં આવી પહોંચ્યા છો, કેવા ઉમેદવારને આપ પસંદ કરશો અને મુખ્ય સમસ્યાઓની વિશે શું કહેશો? મુખ્ય સમસ્યા બધી સોલ્વ થઈ ગઈ છે ને સારા ઉમેદવારને અમે પસંદ કરશું, જે ધગતથી કામ કરે એવા માણસોને મત દેવું। મત આપવો એ આપણો અધિકાર છે। બિલકુલ, આપણી સાથે અન્ય પણ લોકો જોડાયા છે। જે રીતે મતદાનનો જે મતાધિકારનો ઉપયોગ કરવા લોકો આવી રહ્યા છે, સારું એવું મતદાન થાય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? અત્યારે તો ખાસ અહીંયા સારું એવું મતદાન ચાલી રહ્યું છે। હું લોકોને અને જનતાને એટલી જ વિનંતી કરું છું કે લોકશાહીનો પર્વ એટલે કે આ મતદાન કહેવાય, એટલે ચોક્કસ આપણું મત આપી અને સાચા અને નિષ્ઠાવાન અને ઉમેદવારનો ચૂંટો અને આપણો જે લોકશાહીનો પર્વ એટલે કે આ મતદાનનો તહેવાર કહેવાય છે, એટલે આ તહેવારને જરૂર ને ચોક્કસ ઉજવશો અને મતદાન જરૂર કરશો એવી હું અપીલ કરું છું। બિલકુલ, આપણી સાથે અન્ય પણ મતદારો છે। જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, આપ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવ્યા, શું કહેશો? મતદાન કરવું એ આપણો અધિકાર છે અને બધાએ મતદાન કરવું જોઈએ, બરાબર છે, અને એવા ઉમેદવારોને પસંદગી કરી અને ગામના વિકાસ માટે ફરજિયાત બધાને મતદાન કરવું જોઈએ। બિલકુલ, તો જે રીતે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવું તેઓ કહી રહ્યા છે, ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે બાબરા નગરપાલિકાની અંદર જે આ મતદાન મથક આવેલું છે ત્યાં જે છેલ્લી ઘડીએ પણ અહીંયા મતદાન કરવા માટે લોકો આવી રહ્યા છે અને પોતાનો જે મત અધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થાની વાત કરવામાં આવે તો તે પણ અહીંયા ખૂબ જ સઘન જોવા મળી રહી છે કે જેથી કરીને ભીડભાડ વધુ ન થાય તેની પણ અહીંયા તકેદારી રાખવામાં આવી રહી છે। સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની પણ વિશેષ વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે। કોવિડ ગાઈડલાઇનની જો વાત કરવામાં આવે તો તે પણ અહીંયા કોવિડ ગાઈડલાઇન છે તેનું પાલન અહીંયા ચુસ્તપણે થઈ રહ્યું છે તેવું જોઈ શકાય છે કે માસ્ક છે તે દરેકે દરેક વ્યક્તિને ફરજિયાત પહેરીને જ મતદાન જે છે કરવા માટે આગળ જવા દેવામાં આવી રહ્યા છે। વિગત આપવા બદલ આપનો આભાર।